નમસ્તે દર્શક મિત્રો, હું હેમા શુક્લા, એડવોકેટ જુનાગઢ. લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા ની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ વિદિત જ છો કે ગઈકાલે તારીખ 7/1/58ના રોજ રાજકોટ ખાતે હોટલ ગેલેક્સીમાં અમે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભૂતનાથના સ્વર્ગસ્થ મહંત વસંતગીરીનું શિવગીરી હસ્તકનું જે વિલ, જે નોટરાઇઝ્ડ પેક કવરમાં વિલ હતું, એને અમે ખોલી અને એની વિગત વગેરે વાયરલ કર્યું હતું. આ કવર સીલ પેક હતું, એટલે અમને પણ ખબર નહોતી કે આની અંદર શું છે. અને એ પત્રકારોની હાજરીમાં જ એ સીલ ખોલવામાં આવ્યું હતું અને એ વાંચી સંભળાવવામાં આવ્યું હતું. એના ફોટોગ્રાફ્સ જેટલા મન ફાવે એટલા પાડવામાં આવ્યા હતા અને એની PDF બનાવીને પણ અમે લોકોએ વાયરલ કરી છે. અને જેને એની કોપી જોઈતી હોય એ કે આ PDF જોઈતી હોય એ પણ મેળવી શકે છે. મિત્રો, પ્રેસ કોન્ફરન્સ ખાસ કરીને સોશિયલ મીડિયાની અને જે હવે ટીવી નેટવર્કની ને વગેરે હોય એમાં ઘણો બધો હંગામો વગેરે થતો હોય છે. એટલે કેટલાકના મનમાં હજી કેટલાક પ્રશ્નો રહી જાય કે કેટલાક પ્રશ્નોના જવાબ અમારે આપવા હોય તો પણ અમે સરખી રીતે આપી શકીએ એવો સમય કે વાતાવરણ ન રહ્યું હોય. તો એક પ્રશ્ન સૌથી વધારે એ કે અત્યાર સુધી શિવગીરી ક્યાં હતા અને એણે કેમ કંઈ આ રજૂ ન કર્યું. મિત્રો, એક વાત આપ સમજી શકશો કે અત્યારે પણ નોર્મલ સંજોગોમાં જેને કોઈ લેવા દેવા આ આખા ઇસ્યુ સાથે નથી એવા ભલભલા અધિકારીઓ, એડવોકેટો, નોટરીઓ વગેરે પણ આ આખી જે ઠગ ટોળકી છે એનાથી ડરતા ફરે છે. તો સૌથી પહેલી વાત એ કે જેના જોગ આટલી મોટી મિલકતનું વસિયત છે એને આ કાફર ટોળકીથી ડર લાગે એ એક બહુ સ્વાભાવિક વાત છે. ગમે તેટલી મિલકત, ગમે તેટલો દલ્લો હોય તો પણ સૌથી પહેલાં માણસને પોતાનો જીવ વાલો હોય, કારણ કે જીવ તો નરભદ્રા પામે અને આ લોકો ગમે ત્યારે ગમે તેની ઉપર ગમે તે કરાવી શકે એમ છે. એટલે પહેલાં તો એક તો એને કાઢી મૂકવામાં આવ્યા હતા શિવગીરીને. પછી જે એના સાક્ષી છે વિલના, એ ભાવેશ સુખાનંદીને, ટ્રસ્ટી ગોવિંદભાઈ બારૈયાને, આ બધાને ઇન્સલ્ટિંગ બિહેવિયરમાં એના પહેલાંને બીજે જ દિવસે કાઢી મૂકવામાં આવ્યા હતા. એટલે સમાધિ ના તરતમાં જ. અને 20 વર્ષથી જે દીકરો ભાવેશ સુખાનંદી બંને ટાઈમ ભૂતનાથની આરતી કરતો હતો એને પણ ના પાડી દેવામાં આવી હતી કે કાલથી તમારે આવવાની જરૂર નથી. તો આવા સંજોગોમાં માણસને પહેલાં તો પોતાના જીવનું જોખમ લાગે કે એના અસ્તિત્વનો ડર લાગે એ બહુ સ્વાભાવિક વાત છે. વસિયત માટે વસંતગીરીજીનો કોઈ ઉપર ભરોસો નહોતો. એટલે વસિયત તેણે ભૂતનાથની બાજુમાં જે SBI આવેલી છે હાટકેશ હોસ્પિટલની પછી એના લોકરમાં પોતાના સ્વહસ્તે જ મૂક્યું હતું અને એમ કહ્યું હતું કે આ વસિયત સ્વાભાવિક રીતે માણસ ન હોય ત્યારે જ એ પેલું કરવામાં આવે. એટલે SBIના લોકરમાંથી બાપુની સમાધિને બીજે જ દિવસે લઈ લેવામાં, કાઢી લેવામાં આવ્યું હતું ટ્રસ્ટી ગોવિંદભાઈ અને મારફત. કારણ કે ટ્રસ્ટીની જ સહીથી બેંકનું લોકર ઓપરેટ કરવા માટે તો કેટલી બધી ફોર્માલિટીઝ જોઈએ, આપ જાણો જ છો. એટલે એ ગેરકાયદેસર રીતે કોઈ પણ સંજોગોમાં ઓપરેટ થઈ શકે નહીં. તો ટ્રસ્ટી ગોવિંદભાઈ મારફત આ જે છે એ વિલ કાઢી લેવામાં આવ્યું હતું અને એ વિલ લઈને શિવગીરી તાત્કાલિક તો એ એમ કહે છે કે વડોદરા ગયા હતા, જ્યાં ગયા હોય ત્યાં. પણ એમની સલામતીનો ડર લાગે એ બહુ સ્વાભાવિક વાત હતી. અને તે પછી જ્યારે ભગવાનને કરવું તે આ રાજકોટનો ગોકુળ હોસ્પિટલ કાંડ થયો અને તનસુખગીરીજીએ વિદાય લીધીને આખો ઇસ્યુ બહાર આવ્યો ને ને હંગામો થયો, પછી ધીરે ધીરે શિવગીરીમાં હિંમત આવી પોતાની વાત રજૂ કરવાની અને એ વિલ અહીંયા લાવી અને જૂનાગઢમાં આવવાની હિંમત કરી શક્યા. આ બધી એકદમ બહુ નેચરલ પેલી છે. બીજી વાત એ છે કે ધારો કે આ શિવગીરીનું વિલ
છેલ્લું નથી. અને એ વિલ કરી દીધા પછી પણ કોઈ વિલ મહેશગીરીના હસ્તકનું પણ કરવામાં આવ્યું છે. વિલ હંમેશા કાયદાના પ્રોવિઝન પ્રમાણે જે છેલ્લામાં છેલ્લું હોય એ જ પ્રિવિલ થાય. અને એમાં એવું લખેલું હોય કે આની પહેલાંના કોઈ પણ વિલ કરેલા હોય તો એ રદબાતલ ગણવામાં આવે છે. એટલે જે વસંતગીરીજીનું વિલ આ તારીખનું જે શિવગીરી હસ્તકનું છે એના પછીનું જો લાવી આપે કે મહેશગીરી કે બીજું કોઈ પણ રજૂ કરે અને એ વિલ લીગલી વેલિડ હોય તો 100% એને માની શકાય ને એને અમલવારી કરવાની રહે. અધરવાઇઝ તો અત્યારે જે શિવગીરી હસ્તકનું વિલ છે એ અમારી દૃષ્ટિએ એટલે કે એડવોકેટ અને કાયદાની દૃષ્ટિએ 100% પ્રોપરલી અને લીગલી વેલિડ વિલ છે એટલે એની જ અમલવારી કરવી અને કરાવવાની રહે. એટલે શિવગીરીને જે પ્રશ્ન પૂછવામાં આવતા હતા કે અત્યાર સુધી તમે ક્યાં હતા કે કેમ રજૂ ન કર્યું, તો એનો આ જવાબ અને ખુલાસો છે. અમારી પાસે તો નેચરલી જ્યારે શિવગીરી આવે એની ઓળખાણ માટેની અમને કન્ફર્મેશન અમારું થાય અને અમારી પાસે કંઈ પણ રજૂઆત થાય ત્યારે જ અમે તો પિક્ચરમાં આવી શકીએ. અધરવાઇઝ કોઈ મહંતનું વસિયત કે એની ગાદીનું હસ્તાંતર કે એની સાથે આપણા જેવા કોઈ સામાન્ય માણસનો બહુ એને નિસ્બત હોય નહીં ને એવો સમય હોય નહીં, એ બહુ સ્વાભાવિક છે. એટલે અમારી પાસે તો જ્યારે આ વસિયત રજૂ થયું ત્યારે એઝ અર્લી એઝ પોસિબલ એને ખોલાવવાનો અને એને વંચાણે લેવાનો અને અમલવારી કરવાનો વગેરે પ્રશ્ન આવ્યો. એટલે મે બી પોસિબલ કે આ બધા પ્રેસ કોન્ફરન્સની ધાંધલ ધમાલમાં અમુક સવાલ ન પૂછાઈ શક્યા હોય કે ન પણ પહેલાં થયા હોય. હવે બીજી વાત કે આ જે સમગ્ર વિલ કાંડ છે એમાં જો આના હસ્તકનું વિલ હોય તો મહેશગીરી હસ્તકનું, તો એમાં નોટરાઇઝેશન છે કે નહીં, રજિસ્ટર થયેલું છે કે નહીં, અગર એમાં સહી સિક્કા કોના છે, સાક્ષીઓ કોની છે, આ બધા પણ સવાલ ઊભા થાય. અને જેમ અમે એમાંના એક સાક્ષી ભાવેશ સુખાનંદી જેઓ નોકરી કરે છે ને વર્કિંગ દિવસ હતો એટલે રાજકોટ આવી શકે એમ નહોતા, પણ એનું સોગંદનામું નોટરાઇઝ પણ કરાવેલું છે એકદમ ડિટેલમાં વિલના સમર્થનમાં, અને એની PDF પણ આપ લોકોને મળી હશે, પત્રકારોને બધાને અમે આપી છે. અને જ્યારે પણ જેને પણ જોઈએ એ અમારી પાસે વિલ અને એના સાક્ષીની જુબાની જેવું PDF આ બંને અવેલેબલ છે અને એ મેળવી શકે છે PDF પોતાના વોટ્સએપમાં વગેરેમાં. એટલે આ જે છે એ અત્યાર સુધીની અમારી જે વાત છે એ તો બધી સાવ લીગલ વાત છે. અને ટ્રસ્ટીઓ માટે એક વાત મિત્રો સમજાતી નથી કે રેપ્યુટેડ કહી શકાય એક જમાનાના એવા ફેમિલીઝના ટ્રસ્ટીઓ છે, ખાસ કરીને RT રતિલાલ ત્રિભુવનદાસ, કે જેની પેઢીનું એક જમાનામાં એક નામ હતું અને બળિયા શેઠની જેવા જ નગર શેઠ ટાઈપના કહેવાતા હતા. આટલી મોટી પેઢીના વારસદાર જે જગત મશરૂ એક વન ઓફ ધ ટ્રસ્ટીઝ છે, એવી રીતે ધર્મેશ મીઠિયા જેઓ પણ બિલ્ડર અને રેપ્યુટેડ વ્યક્તિ છે. તો એક સમજમાં નથી આવતું કે આ ટ્રસ્ટીઓ કાં તો એટલા બધા દબાયેલા છે કે કંઈ બોલી શકતા નથી, અગર તો આ કૌભાંડમાં સામેલ છે કે કંઈ બોલતા નથી. આર્થિક રીતે એ લોકો આવા કોઈ પણ કૌભાંડમાં સામેલ હોય એ માનવાને કોઈ કારણ નથી, કારણ કે એ લોકોની કેપેસિટી બહુ મોટી છે અને પૈસાના પહેલાંમાં આવે એમ નથી કે આ પૈસો એને માટે નગણ્ય છે. તો પછી એવી કઈ મજબૂરી છે કે જેને લીધે આ ટ્રસ્ટીઓ નથી તો ખુલીને લોકોની સામે આવી શકતા કે કંઈ કહી શકતા, નથી તો બાથ ભીડી શકતા, અને નથી કોઈ સાચું પેલું કરી શકતા કે નથી રિઝાઇન કરી શકતા. ખબર નહીં પદ પ્રતિષ્ઠાનો મોહ એવો હોય કે આપણા પોતાની વેલ્યુ, રેપ્યુટેશન અને છાપના હિસાબે ને જોખમે પણ આવા પદ ઉપર વળગી રહેવું પડે, તો એનું કોઈ લીગલ કે કોઈ મગજમાં ઉતરી શકે એવું રીઝન અત્યારે તો સમજાતું નથી. પણ હવે બહુ જરૂરી છે કે આ જે રેપ્યુટેડ વર્ગના જે ટ્રસ્ટીઓ છે એ પણ ખુલીને સામે આવીને કંઈ પણ ખુલાસો કરે. આ મહેશગીરી હસ્તકના જોગના વિલ અંગે એ લોકો કંઈ જાણે છે કે નહીં, આ લોકોએ આ વિલ જોયેલું છે કે નહીં,
એમાં સાક્ષીઓ અંગે એ લોકો સંમત છે કે નહીં, આ બધી જે છે એ ટ્રસ્ટીઓ, કારણ કે ટ્રસ્ટીઓની જવાબદારી ટ્રસ્ટ પ્રત્યેની અને એના એક એક કાર્યો પ્રત્યેની બહુ મોટી છે. અને જો એમાં કંઈ પણ પેલું જણાય તો એની એ ક્રિમિનલ લાયબિલિટી છે, કારણ કે ટ્રસ્ટીશીપનો જે કાયદો છે એ માત્ર ને માત્ર એક વિશ્વાસ ઉપર ચાલતો કાયદો છે. એટલે આમાં કંઈ પણ ગોટાળો હશે તો એ લોકોની અંગત ફોજદારી લાયબિલિટી બનશે, માત્ર સિવિલ લાયબિલિટી નહીં. અને જે તોમતો બધા જે FIR મારી જે છે ભૂતનાથ મંદિર કાંડની ને ચીખલિયાને હોસ્પિટલ કાંડની, તો મે બી પોસિબલ કે એ લોકો એમાં સહતોમતદારીમાં આગળ સાથે રહીને ગુનો કરવાના પહેલાંમાં 120B પણ ભવિષ્યમાં આવી જઈ શકે, સંડોવાઈ જઈ શકે. આ કોઈ ધમકી નથી, આ કોઈ ચીમકી નથી. એટલે પણ વાત માત્ર એટલી છે કે આવા રેપ્યુટેડ ટ્રસ્ટીઓ આ બધી સિરિયસનેસ અંગે માહિતગાર છે કે નહીં. જો માહિતગાર ન હોય તો એને એક એડવોકેટ તરીકે મારી ફરજમાં આવે કે એને અવગત કરાવવા, અને જો માહિતગાર હોય તો એ લોકો શાને માટે આટલા મોટા સ્કેન્ડલ્સના અને આવી વ્યક્તિઓના ભાગ અને ભોગ બની રહ્યા છે એ પણ વિચારી શકે અને પ્રજાજોગ પણ કંઈક કહી શકે. એટલા માટે આ કોઈ એવું પદ નથી, આ કોઈ એવું કોઈ પગાર આપી દેતું નથી કે કંઈ પેલું નથી, કે આપણી છાપ, આબરૂ, આપણી પેઢી, આપણા પૂર્વજો, એની આબરૂ, એ બધાને હિસાબે ને જોખમે પણ આવા કોઈ પદને વળગી રહેવું પડે કે આવા માણસનો સાથ સહકાર આપવો પડે, આપણી ક્રિમિનલ લાયબિલિટી ને હિસાબે અને જોખમે પણ, ભવિષ્યના જોખમે. કારણ કે આમાં બધું જ થઈ શકશે અને જો ખોટું હશે તો છેક સુધી લડી લેવાની અમારી તૈયારી છે. સામે ચાહે ગિરીશ હો, ચાહે હરિગીરી હો, ગમે તે હો, એનાથી જે સત્ય છે એ મટી જવાનું નથી, કે જે ખોટું છે એ સાચું થઈ જવાનું નથી. એટલે આ એક માત્ર ને માત્ર કાયદાની જ વાત છે. એટલે આ બધા જે અમુક પત્રકારો ચોખવટ માગતા હતા, હજી પણ મિત્રો તમારા મનમાં જે કંઈ પ્રશ્નો હોય એની તમે ચોક્કસ માગી શકો છો. અંગત રીતે મારી ઓફિસે આવીને મને 94-82-14-823 9428014823 નંબર ઉપર ગમે ત્યારે ફોન કરીને મારી ઓફિસે આવી શકો છો અને મને લખીને પ્રશ્નો પૂછી શકો છો, મને સોશિયલ મીડિયામાં પ્રશ્નો પૂછી શકો છો. આપ આપની ઓળખાણ ગુપ્ત રાખવા માગતા હો તો એ પણ ગુપ્ત રહેશે, એ રીતે પણ મારો કોન્ટેક કરી શકો છો. પણ અમે તો જાણતા નથી શું પહેલું છે, શું છેલ્લું છે, એ પેક કવરમાં શું હતું, શું નહીં. અમે તો માત્ર અમારા હાથમાં જે શિવગીરી લઈને આવ્યા એ ઓપન કરી નાખ્યું ને એમાં શું છે એ પત્રકારોને જણાવ્યું. પછી એના પછીનું જો કોઈ વિલ હોય એવું મહેશગીરી ક્લેમ કરતા હોય તો 100% આવીને બતાવે એ વિલ, કે કોર્ટમાં રજૂ કરે, કે ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરે, તો જે છેલ્લું હશે એની અમલવારી થશે અને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. પણ જે કાર્યવાહી અમારા મારફત અને અમારા ક્લાયન્ટ શિવગીરી મારફત કરવામાં આવશે એ બહુ ઓપનલી પ્રજા સમક્ષ, જાહેર જનતા સમક્ષ, પત્રકારો સમક્ષ, ધોળે દિવસે અને કોર્ટ મારફત જ કરવામાં આવશે. અડધી રાતના કોઈ સિગ્નેચર કાંડ કે એમ ગાદી પડાવી લેવાના કે જગ્યાનો કબજો લઈ લેવાના એવા કોઈ મધ્યરાત્રિના કાંડ કરવામાં આવશે નહીં, એ યુ રેસ્ટ અશ્યોર. એટલે આવી રીતનું જે છે, કાલનામાં થોડી ઘણી પણ કંઈ જવાબ અધૂરા રહી ગયા હોય કે ઉણપ રહી ગયું હોય તો કોઈ પણ સોશિયલ મીડિયા ચોક્કસ મારો કોન્ટેક કરી શકે છે. યુ આર મોસ્ટ વેલકમ એટ માય ઓફિસ. આપને જો આ વિડીયો ગમ્યો હોય તો અને ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. મિત્રો, આ એક માત્ર ભૂતનાથ મંદિરની વાત નથી, આ કોઈ એકમાત્ર મહંત પદની વાત નથી. આ વાત જે છે એ એન્ટી સોશિયલ એલિમેન્ટ અને ગુંડાઇઝમનો સામનો કરવાની અને એમને ખુલ્લા પાડવાની. પછી ચાહે એ કોઈ પણ મિલકત માટે હોય કે કોઈ પણ વ્યક્તિ માટે હોય, પણ જો સમાજમાં આવું ચલાવી લેવામાં આવશે તો મેં અગાઉ પણ કહ્યું છે કે કાલ સવારે આપણા ગામ, ઘર, મિલકત વગેરે પણ સલામત નહીં હોય અને આ લોકો આવીને એનો કબજો પણ લઈ લેશે. એટલે આવું ન થાય એટલા માટે સોશિયલી વી આર રિસ્પોન્સિબલ ફોર ધેટ, કે આવા તત્વોને
અટકાવવામાં આવે ને અટકાવી ન શકીએ તો કમસે કમ ખુલ્લા પાડવામાં આવે. સરકારી વકીલ માત્ર સરકારના વકીલ છે અને સરકાર પક્ષે કે સરકારની સામે થતા કેસો લડવાનું એ એક એનું કામ અને ફરજ છે. આવી રીતે અડધી રાત્રે હોસ્પિટલોમાં જઈને પેશન્ટના અંગૂઠા લઈ આવવા ને કોઈ પણ કાંડ કરવા કે ચેરિટી કમિશનરની ઓફિસમાં સરકારી વકીલપણાની ધોષ દબાવી અને કોઈ પણ કાર્યો કરાવવા કે એ કંઈ સરકારી વકીલની ઓફિશિયલ ફરજ કે હક બેમાંથી એકેયમાં આવતું નથી. તમારી સરકારી વકીલ તરીકેના પગારમાંથી બીજા કોઈનું ઘર ચાલતું નથી અને તમે માત્ર સરકાર પક્ષના વકીલ છો, કોઈ વ્યક્તિના કે વ્યક્તિ વિરોધી વકીલ નથી અને તમારી કોઈ પોસ્ટ કાયમી નથી. એટલે આ બધું જ એક ખ્યાલમાં રાખવાની અને લોકોને પણ ખબર પાડવાની જરૂર છે. મને મિત્રો એ ખબર નથી પડતી કે એડવોકેટોને હોય, નોટરીને હોય, ડૉક્ટર્સને હોય કે ગમે તેને હોય, પણ ડર તમને શેનો લાગે છે અને શું કામ લાગે છે? ડર વ્યક્તિને બે જ તત્વોનો લાગી શકે. એક ઇવિલ તત્વોનો, જે આવા જે અઠંગ ટોળકીના સભ્યો જે બધા છે એવા તત્વોનો, ને એનો ડર તમને તો જ લાગી શકે કે તમે નબળા હો, એ લોકોના ગેરકાયદેસર કૃત્યનો કોઈ ભાગ હો કે એની પાસે તમે આવા કૃત્યો ક્યારેય કરાવ્યા હોય, તમને પોતાને કંઈક ખુલ્લા પડી જવાની કે તમારું કંઈક ખુલ્લું પાડી દેવાનો ડર હોય. તો બીજો ડર લાગે ઈશ્વરનો કે તમારા આત્માનો, જેને સેલ્ફ કોન્શિયસનેસ કહે છે. એ ડર તમને તો જ લાગે કે જો તમે કંઈક ખોટું કે ગેરકાયદેસર કરતા હો કે કરવાના હો. અધરવાઇઝ ત્રીજા કોઈ ડરથી, ત્રીજા કોઈ આવા એલિમેન્ટથી ડરવાની કે એની શેમાં આવી જવાની કે એવી કોઈ વાત જ આવતી નથી. આટલા બધા એડવોકેટ છે, આવડી મોટી ગવર્મેન્ટ છે, ઠેક ઠેકાણે એના વકીલો છે, એમાં એ દરેક પોતપોતાનું કામ કરે છે ને પોતપોતાની ફરજ બજાવે છે. કોઈ કોઈના માટે કંઈ કરતું નથી. એટલે એને એનું સરકાર પક્ષે કેસો ચલાવવા સિવાયનું બીજું કંઈ પેલું રહેતું નથી કે જેને લીધે આ આપણા પ્રોફેશનમાં કોઈએ કે બીજા કોઈએ પણ જરાય પણ ડરવાની જરૂર હોય. એટલે નિર્ભીક રીતે જે કંઈ હોય એ લઈને, અમે એમ નથી કહેતા કે આ વિલ અંતિમ છે કે આ જ માત્ર સાચું છે, કે અંતિમ વિલ બીજું કોઈ પણ હોઈ શકે 100%, અને હોય તો લઈને આવો ખુલ્લામાં, તો એની તારીખ મેચ કરી લઈશું, એમના હસ્તાક્ષર મેચ કરી લઈશું. અને બીજી વાત એ છે કે તે વખતે વસંતગીરીનો જે વિડીયો છે હોસ્પિટલનો બેડ ઉપરનો, એ એવી હાલતમાં હતો કે એ સિગ્નેચર કરી શકે એમ નહોતા, કે એની પાસે તે વખતે આ બધું કરાવવા જવાની જરૂર નહોતી. સામાન્ય સંજોગોમાં પણ માણસને થોડો તાવ આવ્યો હોય તો પણ આપણે એને ડિસ્ટર્બ ન કરીએ. તો આવા સંજોગોમાં હોસ્પિટલમાં જઈ અને આટલું બધું એમની પાસેથી અને દરેક પેશન્ટ આવા મહંતો પાસેથી કરાવી લેવાની જરૂર કઈ પડે છે, અને ચોક્કસ માણસને જ આની કેમ જરૂર પડે છે? એટલે મિત્રો, આ બધા કોમન સેન્સમાં ન ઉતરે એવી વાત છે અને આપણામાં રહી જવાય એવા સવાલો છે. એટલે બિલકુલ આવા તત્વોથી ડરો નહીં. તમારી ડર એ એમને શ્રેય આપે છે કે અમને કોઈ કંઈ કરી લેવાનું નથી, કે અમારું કોઈ કંઈ બગાડી લેવાનું નથી. આ એક જે છે એ આપણી બહુ મોટી આમાં ભાગીદારી છે આવા તત્વોને શ્રેય આપવાની. તો ડોન્ટ અફ્રેડ ઓફ ધેમ. તમે બિલકુલ આવા કોઈનાથી બીવોમાં, એને ખુલ્લા પાડો. સરકાર પાસે પણ એને શક્ય એ રીતે પુરાવા સહિત રજૂ કરીને ખુલ્લા પાડો. પુરાવા પણ ન હોય તોય ખુલ્લા પાડો કે હવે પુરાવા લાવવા એ તમારી જવાબદારી છે. પણ આ બધું અમે ગઈકાલે અમારો જે માત્ર હેતુ હતો એ પ્રજા સમક્ષ અને મીડિયા સમક્ષ ખુલ્લો પાડી અને રજૂઆત કરી દેવાનો હતો. એનાથી વિરુદ્ધની કોઈ પાસે જો કોઈ પણ વાત હોય કે દસ્તાવેજો હોય તો એ રજૂ કરે, અને એનો હક દાવો ન માનવામાં અમારે કોઈ કારણ નથી, કારણ કે આ પદ અમારે જોઈતું નથી, એને મળે કે ન મળે. આટલી જ વાત આપની પાસે ગઈકાલના પત્રકાર પરિષદના રેફરન્સમાં કરવા હું આવી હતી. આપના કોઓપરેશન બદલ થેન્ક યુ વેરી મચ. પત્રકારોનો પણ ખૂબ ખૂબ આભાર કે બહુ શોર્ટ નોટિસથી ઘણા બધા હાજર રહ્યા હતા અને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો. એ માટે હોટલ ગેલેક્સીવાળાનો, પત્રકારોનો બધાનો ખૂબ ખૂબ આભાર. આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો.
થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો મિત્રો. થેન્ક યુ વેરી મચ. ગુડ ડે.